દેશના રાજ્યના ખૂણે ખૂણે ભ્રષ્ટાચારીઓનો ફાફડો ફાટી નીકળ્યો હોય એવું કેમ લાગે છે? ભ્રષ્ટાચાર શબ્દ આમ વાત થતી જાય છે, પૈસા વગર કશું જ થતું નથી. ફરી એકવાર ભ્રષ્ટાચારી અધિકારી ઝડપાયો છે સુરેન્દ્રનગરથી. મુદ્દો શું છે એ જોઈએ. સુરેન્દ્રનગર ખાણ ખનીજ કચેરીમાં સિલિકા રેતીની લીજ પ્રક્રિયા કરનાર એક નાગરિકની અરજી ફાઇલોમાં દબાઈ ગઈ હતી. લાંબા ગાળાથી અરજી પડતર હોવાથી અરજદાર આરટીઆઈ મારફતે ખાણ ખનીજ વિભાગ પાસે માહિતી માંગી હતી. જો કે કચેરી તરફથી માહિતી અધૂરી હતી. બાકીની માહિતી મેળવવા માટે જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદ કહેરભાઈ મકવાણા, જેને અરજદાર પાસેથી 10,000ની લાંચ માંગી હતી, પૂરી માહિતી આપવા માટે અરજદારે આખે કેસને લઈને જામનગર એલસીબીના પીઆઈ અરણ વિરાણીનો સંપર્ક કર્યો હતો. સુરેન્દ્રનગરના બહુમાળી ભવન ખાણ ખનીજના વિભાગના ગેટ પાસે એક ચોટકું પણ ગોઠવવામાં આવ્યું હતું અને એમાં અમૃત ઉર્ફે આનંદ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. આરટીઆઈની માહિતી આપવા માટે લાંચ માંગવામાં આવી હોય એવો આ સત્તાવાર કિસ્સો ગુજરાત એલસીબીના ચોપડે પહેલી વાર નોંધાયો છે. ગુજરાત સરકારના ખાણ ખનીજ વિભાગમાં ભ્રષ્ટાચાર વિના એક કાગળ પણ ટેબલ આગળથી નથી વધતું. આવી હંમેશા ચર્ચાઓ થતી હોય છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એના વિભાગો કેવી રીતે કામ કરે છે, શું કામ કરે છે, તેમજ કયા અને કઈ જગ્યાએ કેટલા નાણાં ખર્ચે છે, આ બધી જ માહિતી જાણવાનો સામાન્ય નાગરિકને અધિકાર છે. આ માહિતી અધિકાર એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે ભ્રષ્ટાચારનો પોલ ખોલનારો કાયદો એટલે માહિતી અધિકાર. ગુજરાતના તમામ સરકારી અને અર્ધ સરકારી વિભાગોના સાહેબોને આરટીઆઈનો આ કાયદો પસંદ નથી આવતો લાગે છે.